કેટલાક સ્વાદિષ્ટ ઇલાજો. કબજિયાત છે, સૂતી વખતે એક મુઠ્ઠી વણેલા ગાંઠિયા ખાઈ જવાના, તો એ પેટની તકલીફમાં રાહત કરી શકે છે. એસિડિટી પજવે છે, વેનીલાનો આઈસ્ક્રીમ, થોડું દૂધ ઠંડુ અને 1 થી 2 ચમચી ઇસબગુલ મિક્સ કરી અને મજાથી એનો આનંદ લો. ગળામાં તકલીફ, સૂકી ઉધરસ અને ખાંસી, ઘી, ગોળ, ઘઉંનો લોટ 1 ચમચી લઈ શેકી અને પછી પાણીમાં જે રાબ બને એ 3-4 દિવસ તમે નાસ્તામાં લો, એટલે વાયુ શાંત થશે, સૂકી ઉધરસ તમારી ધીમે ધીમે દૂર થઈ જશે. ઠંડી બહુ લાગતી હોય કે ઠંડા પ્રદેશમાં ફરવા જાઓ છો ત્યારે સૂંઠ, ઘી અને ગોળની નાની નાની લાડુડીઓનો ઉપયોગ કરો. એ ઠંડીમાં સારો ટેકો આપે છે. હવે ઉનાળો આવે, એમાં તમને બહુ ગરમી લાગે છે, તો જે સુગંધીવાળો આવે એટલે કે ખસનું ઘાસ, એની 5-7 સળીઓ તમારું જે પીવાનું પાણી છે એની માટલીમાં કે બોટલમાં રાખો. એ પાણી શરીરની અંદર ઠંડક કરે, પિત્તનું શમન કરે છે. તમને ઊંઘનો પ્રોબ્લેમ છે, સૂવાની 30 મિનિટ પહેલાં અડધીથી 1 ચમચી ગંઠોડાવાળું દૂધ જરાક ઉફાળવું, દૂધને થોડું ઉકાળવાનું અને ઉફાળું પીવાનું, તો એ આપણા ન્યુરોન્સને હળવાશ આપે છે. આમાં સ્વાદ પણ આવી ગયો અને ઇલાજ પણ આવી ગયો. સ્વસ્થ રહો, મસ્ત રહો, મસ્તીથી મસ્ત રહો.